बोलो गिरनारी महाराज जय। जैसी नित हराम की ऐसी हरि से होय, चला जावे कुठ में इपला न पकड़े कोई। आया धोनी रे मारा वाला ने ए वढीने के जो रे मन तो मनावी ले जो रे मारा वाला ने ए वढीने के जो रे। एक बार गोकुड़ आवो माताजी ने मोढ़े धावो मानती ने मोले थावो रे ए ओढ़ाजी मारा वाला ने ए वढीने के जोरे माने तो मनावी ले जो रे मारा वाला ने ए वढीने के जो। નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે જૂનાગઢમાં ગિરનારમાં તલેટીમાં બેઠા છે અને દેવગીરી બાપુ સાથે થોડો સત્સંગ કરીશું। તો આવો આપણે દેવગીરી બાપુ સાથે વાત કરીએ। નમો નારાયણ બાપુ, પ્રણામ આપના ચરણોમાં। આપના વિશે અમારા વ્યુઅર્સને થોડું જણાવો કે આપનું જીવન આ તમે જે ભગવો ધારણ કર્યો છે તે ક્યારથી અને કેવી રીતે? બોલો દ્વારકાધીશની જય। મારું જુનાગઢ ભવનાથ રૂપાઈતરમાં વિજય આશ્રમ છે, મારું દેવગીરી નામ છે અને અમે ગિરનારની ભૂમિ એટલે 33 કરોડ દેવતાની છાયા હિન્દુસ્તાનની અંદર ક્યાંય છે નહીં। તો અમારા જે સાધુના જે કંઈ કર્મ જે કરતા હોય પણ અમે સનાતન ધર્મ એક છે અને અમારા આશ્રમમાં કોઈ પણ વર્ણનું મણ આવે એને અમે આશરો દઈએ, જમવાનું દઈએ, સારો હાવભાવ દઈએ, ચા પાણી, અને એ સિવાય તો અમે તો બીજું શું કરીએ? અમે તો નાના સાધુ છીએ પણ ભગવાન ગિરનારી મહારાજની દ્વારકાધીશની કૃપા છે એટલે અમારે અહીં કંઈ ઘટતું નથી। શિવરાત્રિનો મેળો, પરિક્રમા અમે ગમે એટલા 500-1000 કાયમી માણા આવે એને જમાડીએ છીએ અને ગિરનાર અમારું પૂરું કરે છે। હા બાપુ, તો આપ નાનપણથી જ આપણને સંન્યાસ? ના, મેં મારો જન્મભૂમિ છે દ્વારકા જિલ્લો, તાલુકો ભાણવર, હું યાદવનું લોહી છે અને મારો પરિવાર એ ગામડે છે, બહુ સુખી છે, ખેતીવાડી છે અને હું અહીંયા આનંદથી સાધુ બની અને બેઠો છું। અમારે આ આશ્રમની અંદર પહેલાં અમારે યાદવના બાપુ હતા, એ ઓફ થઈ ગયા અને હું અહીંયા આવ્યો ને મને ભાઈ ગિરનારની કોઈ પણ કૃપાથી મને એવો વૈરાગ લાગી ગયો તો હું બેગ પહેરીને અહીં બેસી ગયો અને આશ્રમની 7 વર્ષથી સંભાળી લીધું। જી બાપુ, જી બાપુ। અને બાપુ આપણે અત્યારે સૌરાષ્ટ્રમાં ગિરનારમાં બેઠા છે, તો સૌરાષ્ટ્રની પણ ઘણી બધી ગામોની ઘણી લોકવાયકા છે, તો એના વિશે પણ થોડું અમારા વ્યુઅર્સને આપ જણાવો। અમારે તો બેન જો ગિરનારની ભૂમિ એવી છે ત્યાં તો સાધુ સંતો ઘણા બધા છે, સૌની રીતે બધા સૌ કર્મ કરતા હોય અને અમે તો મેન કર્મ અમારું ખવડાવવાનું। અમે મેન મને એમ થાય કે મારા આશ્રમમાં ગમે એટલા માણસ આવે ને ખાય ને એમાં હું રાજી હોઉં, એમાં મારું દિલ ખુશી। પછી હું નાત જાત કંઈ જોતો નથી, અમારે સાધુને નાત જાતને કંઈ લેવા દેવા ના હોય, બરાબર। અને અહીં આવે મારા પરિવારની જેમ રહીએ, એકવાર આવે તો એને બીજી વાર મારા આશ્રમમાં આવવું પડે એવો હું આનંદથી બધીની હારે રહું છું। આ મારી ખુશી। હા હા, સાચી વાત છે। અને જે તમે સૌરાષ્ટ્રમાં અમુક કિસ્સાઓની વાત કરી, અમુક જગ્યાઓની વાત કરી જે ખરેખર જોવા જેવું છે બેન, જો મારી જન્મભૂમિ બૈડો ડુંગર, ત્યાંથી મારી જન્મભૂમિથી ખાલી 5 કિલોમીટર બૈડો ડુંગર થાય। ત્યાં તો જે રજવાડું થઈ ગયું છે આશાપુરા ઘુમલી, એટલા રજવાડા જુનાગઢમાં પણ નથી થયા। ત્યાં ભગુ ઋષિનું આશ્રમ છે, બિલેશ્વર પાંડવોના વખતનું છે, કિલેશ્વર છે અને ઘણા બધા ત્યાં સંતો મંતો, વીર માંગડાવાળો ત્યાં થઈ ગયેલો છે, રખાપત બાબરીઓ થઈ ગયેલો છે, બધા ધણ વારવામાં મરાઈ ગયેલા છે। પણ એ વીર માંગડાવાળો એટલે કે એ ભૂતિઓની માં પણ પ્રેમ કરતો।
અટાણે તો એ સમય તમે જોવો ને તો એક માણાને એક દી એવો હોય અને એક સમય એવો હોય કે ભગવાન કૃષ્ણએ ટેસલી આંગળીમાં ગિરિધન ઉપાડી લીધો હતો. પાછો ઈ સમય કે જ્યારે એને વાંસળી વગાડવી હતી ત્યારે 2 હાથની જરૂર પડી હતી. ગોરધન ઉપાડવામાં ટેસલી આંગળી ઉપાડી લીધો એટલે જેવો સમય. એટલે હવે અટાણા આવો સમય બેન આવી ગયો. તો એ જે વીર માંગડાવાળાની તો કથા બહુ ફેમસ છે. કાંઈ ઘટે નહીં બેન, ત્યાં તો તમે દર્શન કરવા લાયક જગ્યા છે. ભગવાન ના નામથી હું વીર માંગડાવાળાને, અમે તો સાધુ છીએ તો અમારા ભાઈ કે બાપ માનીને અમે બેઠા. મારી જન્મભૂમિ એ છે કે વીર માંગડાવાળો જ્યારે મરાઈ ગયો ને ત્યારે એને પદ્માની હારે પ્રેમ હતો અને પદ્માને ત્યાં બીજો એક વરાજો પૈણમાં જતો હતો. એટલે એની ત્યાં વરાજાને ઉતારી અને 25 ફેરા ફરી અને પાછો વડલે આવીને કે હવે પદ્માને કીધું કે હવે તું વિદાય લે. તો પદ્મા ખુદ ત્યાં હમાઈ ગઈ. એ કે હવે મારે શું ત્યાં જઈને કરવું હોય. પણ એક કહેવત છે કે સંસારી રૂવે ને એને પાપડે પાણી જરે, ભૂતડા રૂવે બેકાર એને લોસણીએ લોહી જડે. પદ્મા તારો પ્રીતમ ને હેરણની હદમાં રહ્યો, એને જાજા દેજો જુહાઈ મરતા બોલો માંગડો. કર્મે લેખો કીર્તાર સઠીના સુકે નહીં, હુનર કરે 1000 એને આખરના આડા આવે. એટલે જે કર્મ કરો એ ના ફળ તમને આડા આવે. હારા કરો કે ખરાબ કરો. હારા કરો તો તમારા ધંધામાં, તમારા પરિવારમાં. ભગવાન કૃષ્ણ ગીતાજીમાં કહે છે કે તમે ઉઠીને મારા 5 નામ લ્યો તો હું તમારામાં રોજ સમજ. એટલું બધું તો ઘણું કહેવાય. અને બેન પછી તો જાજુ તો હું જાણતો નથી, પણ હવે તો ભગવાનના અમે તો નામ લઈએ. અને નાનું એવું આશ્રમ છે, ભગવાનની ખૂબ દયા છે. બોલો ગિરનારી મહારાજની જય. અને બાપુ ગિરનાર વિશે પણ થોડું જણાવો ને, કે જે આમ તો ઘણા લોકો જાણે છે અને પણ તમે ખાસ આટલા વર્ષોથી અહીંયા રહો છો અને વાસ કરો છો. ગિરનાર વિશે તો બેન એવું છે કે ગિરનારની ભૂમિ છે ને, આમાં તો ઘણા બધા સાધુ સંતો છે, બધા અલગ અલગ ડુંગરો છે. અમારા જે આશ્રમની પાછળનું છે જોગણીઓ ડુંગર છે, તે આયા જોગણીઓમાં આવ્યું છે સાક્ષાત કે એના દર્શન થાય છે. પછી એની અંદર એક શિવલિંગ છે ગુફામાં, એક સાધુ ગુફામાં રહે છે. પછી તો આ ગિરનારની ઉપર ઘણા બધા ગુફામાં સાધુ છે. વર્ષોથી 500 વર્ષની મૂર્તિઓ ત્યાં છે. બાકી તો આ ભવનાથમાં તો જેટલા છે ને એ બધા તો સાધુ, અમે સંતો બધા ભગવાનના નામ લઈને મજા કરીએ. બાકી જે અસલ સાધુ છે ને એ તો બધા ગુફામાં જ બેઠા છે. તો 33 કરોડ દેવતાની છાયા છે. અહીંયા શું ઘટે? કાંઈ ઘટે નહીં. ન્યાય નીતિ ને ધર્મથી રહીએ ને એને માટે ગિરનારની ભૂમિમાં કોઈ દી કોઈ દુઃખી થાય નહીં. સાચી વાત છે. અને બાપુ આપણા આશ્રમમાં કોઈ તહેવાર ઉજવાતા હોય કે કોઈ પ્રસંગ થતા હોય અને જ્યારે પરિક્રમા પણ થતી હોય ત્યારે શું તમારા આશ્રમમાં શું સગવડ આપો? મારા આશ્રમમાં પરિક્રમા હોય કે શિવરાત્રીનો મેળો હોય તો અમારે 6-7 દીનો પ્રોગ્રામ હોય. તો અમારા આશ્રમમાં જમવા માટે મૂંગથાર, બુંદી, ગાંઠિયા, રોટલી, રોટલા, શાક, છાશ ને હાંજી ખીચડી. માણા ગમે એટલો આવે ને ગમે એ વરણ આવે. રહેવાની, જમવાની બધી ફ્રી સેવા. કોઈ દે તો ભલા, ના દે તો ઈસકા ભલા. કોઈ લાલચથી અમે કોઈને ખવડાવતા નથી. શિવરાત્રિના મેળામાં પણ મારું આવવું છે અને પરિક્રમામાં આવવું છે. સાચી વાત છે. બધાને હું ખવડાવવામાં મારું દિલ ખુશી છે. એની સામે મને ભગવાન દે છે. ના આપને મળી અને આપની સાથે વાત કરીને ખૂબ આનંદ થયો. અને જે પણ અમારા વિડીયો જોઈ રહ્યા છો, જ્યારે પણ ગિરનાર આવો તો બાપુને મળવા અને એમના ચરણ સ્પર્શ કરવા અવશ્ય આવજો. જય ગિરનાર. જય ગિરનારી, જય દ્વારકાધીશ.